પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. વડોદરામાં ભાજપમાં વધુ એકવાર જૂથબંધી છતી થઈ. મેયર અને ચેરમેન વચ્ચે સામે આવ્યો વિવાદ. વિશ્વામિત્રીનું નિરીક્ષણ કરવા મેયરે એકલા જવું પડ્યું. ચેરમેન અને મનપા કમિશનરે મેયરની રાહ ન જોઈ. ભાજપના કાઉન્સિલર આશીષ જોશીને ભાજપની નોટિસ. સભામાં મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તન મામલે પાર્ટીએ લીધા પગલાં. શહેર ભાજપ પ્રમુખે આશીષ જોશીને શો કોઝ નોટિસ ફટકારી માગ્યો જવાબ. 3 દિવસમાં નોટિસનો જવાબ આપવા કાઉન્સિલરને આદેશ. વારંવાર ગેરશિસ્ત બદલ આશીષ જોશી સામે કાર્યવાહી થશે. વડોદરાની શ્રવણ ફાઉન્ડેશન સંસ્થાના 20 યુવાનોએ ગૌશાળામાં 2000 કિલોથી વધુ કેરીનો રસ અર્પણ કર્યો. ગૌશાળાની ગાયોને કેરીનો રસ ખોરાકના આપવામાં આવ્યો છે. દરેક પશુ 2.80 કિલો કેરીનો રસ આરોગી શકે એ રીતે કરાયું છે આયોજન. રાજ્યમાં 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 2 દિવસ બાદ ફરી ગરમી વધશે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાશે. હાલ 41.5 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. તો વડોદરામાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમીના કારણે લૂ લાગી જવાથી એક વૃદ્ધાનું મોત થયું. ખંડેરાવ માર્કેટમાં શાકભાજી વેચતા હતા વૃદ્ધા. શાકભાજી વેચતા સમયે ચક્કર આવતા ખસેડાયા હતા હોસ્પિટલ. 60 વર્ષની વૃદ્ધાનું ગરમીના કારણે મોત નીપજ્યું.